રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી. કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે, જે આક્રમક હોઈ શકે છે અને વ્યાપક પુનઃપ્રાપ્તિ સમયગાળાની જરૂર પડે છે, જે ગૂંચવણોના ઊંચા જોખમો દર્શાવે છે. તેનાથી વિપરીત, રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે. રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે, જેનાથી પેશીઓને ઓછું નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે. રોબોટિક સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઉન્નત ચોકસાઈ જટિલતાઓનું જોખમ ઘટાડે છે અને સર્જિકલ પરિણામોમાં સુધારો કરે છે. પરિણામે, દર્દીઓને સામાન્ય રીતે હોસ્પિટલમાં ટૂંકા રોકાણની જરૂર પડે છે, જે સામાન્ય પ્રવૃત્તિઓમાં ઝડપથી પાછા ફરવાની સુવિધા આપે છે. ભરત દવે, સર્વે સ્પાઇન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે. ખાસ કરીને માસ્ટર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે 25%થી 50% સુધી, 25થી 50% ઘણું, અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે. એના પર જો અમે 3D ગ્લાસ પહેરીને જોઈએ તો 3 ડાયમેન્શન દેખાય. જેમ આપણે મૂવીમાં જોઈએ તો 3D ગ્લાસની સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય, એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન, ઊંડાઈનું પરસેપ્શન એ 3D ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ. એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય, જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ, તો એ બધામાં અમારું પ્રિસિઝન, અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ. ખાસ કરીને જે પહેલાં સ્પાઇન સર્જરી, રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે, ચોકસાઈ વધે છે, નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ. ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરી, જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ, સ્ક્રૂની ડેપ્થ, સ્ક્રૂની હાઇટ, સ્ક્રૂનો ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ. રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર, અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફટી વધારે આપે છે. ભરત આર દવે, હું સર્વે સ્પાઇન હોસ્પિટલમાં સ્પાઇન ડૉક્ટર તરીકે કામ કરું છું. અમારી હોસ્પિટલમાં ટેકનોલોજીના કારણે ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. ઘણી બધી દર્દીની સફળ સર્જરી થઈ રહી છે. ટેકનોલોજીના કારણે અમે દર્દીને સારું પ્રિસિઝન અને સારી સેફ સર્જરી કરી રહ્યા છીએ. ટેકનોલોજીમાં સીટી સ્કેન મશીન છે, જે મોબાઈલ મશીન છે, જે ઓપરેશન થિયેટરમાં છે, જેની સાથે નેવિગેશન, જેમ ગૂગલ નેવિગેશન વાપરીએ તે રીતે નેવિગેશન મશીન છે. તેની સાથે સાથે અમારી પાસે રોબોટનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, અને આ બધાના કારણે સ્પાઇન સર્જરીની સેફટી વધી છે.